નમસ્તે મિત્રો. સ્પર્ધાત્મક પરીક્ષામાં જ્યારે અંગ્રેજી ગ્રામર આવે છે ત્યારે ટેન્સની ખાલી જગ્યા વારે વારે આવે છે અને ટેન્સમાં પણ પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળના જે ક્વેશ્ચન છે તે મહત્વના હોય છે, કારણ કે અહીં જે આપણે એક નિયમ કરવાના છે એ સિન્સ અને ફોર સમય દર્શક શબ્દ માટે કરવાના છે. મિત્રો, સિન્સ અને ફોરની ખાલી જગ્યા અથવા તો એના ક્વેશ્ચન જૂના પેપરમાં તમે જોયા જ હશે. તો આવી ખાલી જગ્યા અથવા તો આવા ક્વેશ્ચનમાં આપણો પૂર્ણ વર્તમાન કાળ આવે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ આવે એની આપણે આજે ચર્ચા કરવાના છે. બરાબર, તો ફટાફટ આપણે શરૂ કરી નાખીએ. તો પૂર્ણ વર્તમાન કાળ, સૌથી પહેલા આપણે એનો અર્થ સમજીએ કે પૂર્ણ વર્તમાન કાળ શું છે. તો પૂર્ણ વર્તમાન કાળ એટલે કે ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. સમજો, ક્રિયા ભૂતકાળના કોઈ સમયમાં પૂર્ણ થઈ ગઈ છે, પણ એ ક્રિયાની અસર સ્વરૂપે બીજી ક્રિયા ચાલુ છે. બરાબર, એ ક્રિયાની અસર સ્વરૂપે બીજી ક્રિયા ચાલુ છે, આ દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરે. જ્યારે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ શું કહે કે ક્રિયા ભૂતકાળના કોઈ સમય ચાલુ થયેલી છે અને હજુ સુધી પણ શું છે તો ચાલુ છે, એ દર્શાવવાની વાત છે. ઓકે, ક્લિયર છો? બરાબર. ઉદાહરણ આપું, મેં સાદું ઉદાહરણ આપું. દાખલા તરીકે એક સિંધુ સભ્યતાની સંસ્કૃતિ, બરાબર, સિંધુ સંસ્કૃતિ છે એની વાત કરીએ તો મેં એમ બોલી શકું, સિંધુ સંસ્કૃતિ મેં છેલ્લા 5 કલાકથી, બરાબર, અથવા તમે કેવું કે સિંધુ સભ્યતાની સંસ્કૃતિ મેં 4 કલાક વાંચી. સમજો, 4 કલાક વાંચી, તો 4 કલાક પતી ગયા, વાંચવાની ક્રિયા પતી ગઈ. એના અસર સ્વરૂપે મને સિંધુ સભ્યતાની સંસ્કૃતિ આવડે છે. સમજ્યા ને? વાંચવાની ક્રિયા પતી ગઈ, એની અસર સ્વરૂપે મને આવડે છે, અથવા તો હું ક્વેશ્ચન એટેમ્પ કરી શકું છું. ઓકે, ક્લિયર છો? જ્યારે આમાં શું કહેવા માંગે, મીન્સ કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં શું કહેવા માંગે, હું સવારે 9 વાગ્યાથી સિંધુ સભ્યતાની સંસ્કૃતિ વાંચી રહ્યો છું. એટલે 9 વાગે ક્રિયા ચાલુ કરેલી, હજુ સુધી પણ શું છે, ક્રિયા ચાલુ જ છે. સમજ્યા? બરાબર. તો આ ભેદ છે. આપણે ફટાફટ જવાબ કેવી રીતે આવે ને ખાલી જગ્યા ઇંગ્લિશમાં કેવી રીતે પૂછાય જોઈ લઈએ. સૌથી પહેલી ખાલી જગ્યા આઈ, પછી બ્લેન્ક છે. ઇન ધીસ કંપની સિન્સ 2023. બરાબર. આપણો જે ક્રિયાપદ શું છે તો એપોઇન્ટ છે. આવી જ ખાલી જગ્યા બાજુમાં સેમ ટુ સેમ આઈ, પછી ખાલી જગ્યા ઇન ધીસ કંપની ફોર 2 years. ઓકે, અને અહીંયા શું છે તો વર્ક છે. બરાબર, સમજો, વર્ક છે. અહીંયા એપોઇન્ટ છે. એપોઇન્ટ એટલે શું છે? એપોઇન્ટ એટલે શું કે જોડાવું. બરાબર, કંપનીમાં જોડાવું. અને વર્ક એટલે શું? કંપનીમાં કામ કરવું. તો આનો અર્થ એમ થાય કે 2023 થી આ કંપનીમાં હું જોડાયો છું. જોડાવાની ક્રિયા પતી ગઈ, એના અસર સ્વરૂપે શું ચાલુ છે તો એ કંપનીમાં કામ કરવાનું મારું ચાલુ છે. એ ક્રિયા પતી ગઈ, પણ એ અસર સ્વરૂપે બીજી ક્રિયા ચાલુ છે. આવું આવે એટલે સમજવાનું કે આપણો પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળમાં ઓક્ઝિલરી વર્બ કોણ આવશે? આપણો તો હેવ આવશે અથવા તો હેઝ આવશે, પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. એટલે કે ક્રિયાપદનું કયું સ્વરૂપ? ત્રીજું સ્વરૂપ આપણે મૂકવું પડશે. ક્રિયાપદનું ત્રીજું સ્વરૂપ જ એટલે પૂર્ણકાળની ઓળખાણ, એમ આપણે કહી શકીએ. બરાબર છે? ઓકે, તો આનો જવાબ શું આવશે? આઈ સાથે શું લાગશે તો હેવ લાગશે. બરાબર, આઈ હેવ, આઈ સાથે હેવ લાગે, હેવ પ્લસ હવે શું આવશે? એપોઇન્ટ નું V3 સ્વરૂપ, એટલે શું આવશે? એપોઇન્ટેડ. ક્લિયર છો? સેમ ખાલી જે બાજુમાં લઈએ. ચલો, આઈ પછી બ્લેન્ક છે. ઇન ધીસ કંપની ફોર 2 years વર્ક. હવે આપણે સમજ કે કામ કરવાની વાત છે. છેલ્લા 2 વર્ષથી, ગુજરાતી બોલી છું, છેલ્લા 2 વર્ષથી હું આ કંપનીમાં કામ કરી રહ્યો છું. 2 વર્ષ પહેલા એ ક્રિયા ચાલુ થઈ, હજુ પણ શું છે? ચાલુ જ છે. અને ચાલુ જ છે એટલે સમજવાનું કે કયો કાળ? ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. એના આપણે ઓક્ઝિલરી વર્બ જોઈએ, એમાં પણ શું આવશે તો હેવ અથવા તો હેઝ પ્લસ બીન, અને ચાલુ કાળ છે એટલે ફરજિયાત આપણે યાદ રાખવાનું V1 ing આવશે. V1 ing. બરાબર છે? તો આનો જવાબ આવશે આઈ સાથે હેવ લાગે, એટલે હેવ બીન, અને જવાબ શું આવશે? વર્કિંગ. સમજ્યા કે બંને ખાલી જગ્યાનો ભેદ સેમ જેવી દેખાય છે. એકમાં ક્રિયાપદ તરીકે શું છે? એપોઇન્ટ થવું છે, નિમણૂક થવું છે. બરાબર, બીજામાં ક્રિયાપદ તરીકે શું છે તો વર્ક એટલે કામ કરવું છે. આ જ આપણે પરીક્ષામાં સમજવાનું છે. ઓપ્શનમાં બંને હશે. ઓકે, ચાલો, ઓપ્શન બંને કાઢશે. ચાલો, મિસ્ટર પટેલ. મિસ્ટર પટેલ પછી બ્લેન્ક છે. અ ટીચર સિન્સ 1991. ક્રિયાપદ શું છે? ટુ બી. ટુ બી નું સ્વરૂપ એટલે બન્યા. બન્યા. તો મિસ્ટર પટેલ 1991 થી ટીચર બન્યા છે. ટીચર બનવાની ક્રિયા પતી ગઈ છે. એના અસર સ્વરૂપે શું કરાવે છે તો ભણાવે છે. આ આપણે સમજવું પડશે. આ વસ્તુ આપણે સમજવું પડશે. ટીચર બનવાની ક્રિયા પતી ગઈ છે, અસર સ્વરૂપે શું કરે છે તો ભણાવે છે. એટલે આવા સમય આપણે કયો કાળ વાપરવાનો? પૂર્ણ વર્તમાન કાળ, એટલે હેવ હેઝ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ. એટલે મિસ્ટર પટેલ હેઝ. બરાબર, એની સાથે શું લાગશે? હેઝ. અને પાસ્ટ પાર્ટિસિપલ સ્વરૂપ શું આવશે તો બીન. ઓકે, પૂર્ણ વર્તમાન કાળમાં ટુ બી એટલે શું લખવાનું તો બીન લખવાનું. બરાબર છે? ઓકે, આ જ આવશે મિસ્ટર પટેલ હેઝ બીન અ ટીચર સિન્સ 1991. હવે એવી જ ખાલી જગ્યાની બાજુમાં લઈ જાઓ. ધ નેબર્સ ડોગ. પાડોશીનો જે કૂતરો છે
એ મિડનાઇટ થી બરાબર અડધી રાતથી મોડી રાત્રિ 12 એટલે શું કરે છે? ભસ્યા કરે છે. આપણે બોલીએ ને આખું તો ક્યારનું ભસ્યા કરે છે. ક્યારનું ભસ્યા કરે એટલે અમુક સમય એને ભસવાનું શરૂ કર્યું છે તો હજુ સુધી પણ એ ક્રિયા શું છે? ચાલુ જ છે. બરાબર છે. એટલે આપણે હેવ હેઝ બીન આઈએનજી મૂકવું પડશે. ઓકે, તો ડોગ છે એટલે એની સાથે શું લાગશે? તો હેઝ બીન અને બાર્કિંગ. ઓકે, ક્લિયર છો? બરાબર. ચાલો બીજી પણ ખાલી જગ્યા પ્રેક્ટિસ માટે આપણે ખાલી જગ્યા. ઓકે ચાલો. ઓકે, તક્ષવી પછી બ્લેન્ક છે ટીવી સિન્સ 8 o'clock કે 8 વાગ્યાથી એને ટીવી સ્વિચ ઓન. જો સ્વિચ ઓન લખેલું છે, સ્વિચ ઓન એટલે શું? કે ટીવી ચાલુ કરી. જોઈ રહી છે એમ નથી કીધું. શું કીધું? ટીવી ચાલુ કરી. અસર સ્વરૂપે શું છે? તો જોઈ રહી છે. બરાબર. એટલે ક્રિયાપદને આપણે પકડો. ક્રિયાપદ કેવા શું માંગે છે? તો આવા સમયે આપણે પૂર્ણ વર્તમાન કાળ આવશે એટલે તક્ષવી સાથે લાગશે હેઝ અને સ્વિચ્ડ ઓન. આ આપણે જવાબ આવશે. અને બીજી વસ્તુ, જ્યારે આવા સંયુક્ત ક્રિયાપદ હોય છે, સંયુક્ત ક્રિયાપદ એટલે સ્વિચ ઓન, પુટ ઓન, સમજો ને, આવા સંયુક્ત ક્રિયાપદ હોય છે ત્યારે જે પણ તમે આઈએનજી લગાવો કે એનું પાસ્ટ પાર્ટિસિપલ સ્વરૂપ લગાવો કે એનું પાસ્ટ ટેન્સ સ્વરૂપ લગાવો, હંમેશા જે પ્રથમ ક્રિયાપદ હોય છે ને તેને જ કંઈ પણ ચેન્જ કરવાનો, પાછળના ક્રિયાપદને નથી કરવાના. દાખલા તરીકે એક સંયુક્ત ક્રિયાપદ લેવું, ટેક પાર્ટ છે તો મારે એમાં આઈએનજી લગાવવું ને તો ટેકિંગ પાર્ટ લખવું પડે. ટેક પાર્ટિંગ ની લખાશે. ધ્યાન આપજો બરાબર. ઓકે, ક્લિયર છો? બરાબર. એટલે આ ધ્યાન આપજો સંયુક્ત ક્રિયાપદની બાબતે. ચાલુ પૂર્ણ વર્તમાન કાળની ખાલી જગ્યા પછી એક સાથે લઈ લઈએ. પહેલા આપણે પૂર્ણ વર્તમાન કાળની ખાલી જગ્યા બતાવીએ. મોહનભાઈ પછી બ્લેન્ક છે હિઝ કેફે સિન્સ 9 AM. ખોલવાની વાત છે, ઓપન ટૂંકા ગાળાની ક્રિયા મીન્સ કે ખોલી દીધી છે. અસર સ્વરૂપે શું છે? તો ત્યાં બધી વસ્તુ મળે છે. સમજ્યા? ઓકે, એટલે મોહનભાઈની સાથે શું લાગશે? હેવ કે હેઝ? તો હેઝ લાગશે. અને ઉપરનું પાસ્ટ પાર્ટિસિપલ સ્વરૂપ તો સિમ્પલ છે, ખાલી એડી લગાવી દેવાનું. ઓકે, ચાલો. માય ફ્રેન્ડ્સ ફેમિલી બરાબર. બ્લેન્ક ટુ અ ન્યૂ હાઉસ સિન્સ દિવાળી. જો સિન્સ દિવાળી પણ ક્રિયાપદ જોડે શું છે? તો શિફ્ટ છે. શિફ્ટ એટલે શું? ઘર બદલ્યું. ઘર બદલવાની ક્રિયા પૂરી થઈ જાય. અસર સ્વરૂપે શું? કે ત્યાં રહેતા છે. એ અસર સ્વરૂપે ક્રિયા છે. સમજ પડી ગઈ? શિફ્ટેડ એટલે હવે એ ક્રિયા કે ચાલુ થોડી કહેવાય કે દિવાળીથી એ ઘર બદલી રહ્યા છે એટલે એનો અર્થ શું થાય? કે ઘર ખાલી કર્યું ને સામાન લઈને ફરિયાદ કરતા છે, બદલ કરતા છે. ના, એવું નથી. બરાબર ને? શિફ્ટ એટલે શું થાય? કે ત્યાં બદલી કાઢ્યું. હવે અસર સ્વરૂપે શું? તો એ ઘરમાં રહે છે એમ. બરાબર. એટલે ક્રિયાપદને સમજવો બહુ મહત્વ છે આ બાબત. બરાબર. એટલે માય ફ્રેન્ડ્સ ફેમિલી એટલે હેઝ શિફ્ટેડ. ઓકે મિત્રો, ક્લિયર છો ને? જો ખાલી જગ્યામાં આ રીતે આપણે પકડવું પડે કે આમાં ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે ને એની અસર ચાલુ છે, આપણે સમજવું પડશે. તો આપણો જવાબ અને 1 માર્કનો સવાલ છે. 1 માર્ક તો આપણે આવવા જ દેજો. 1 માર્ક આવે એટલે આપણે ઘણા બધા આપણા જે મિત્રો છે એની આગળ આપણે જતા રહીએ. બરાબર. ઓકે, હવે આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં કેવી ખાલી જગ્યા પૂછાય તેની ચર્ચા કરીએ. તો અહીં લખ્યું છે પીપલ પછી બ્લેન્ક છે જયપુર ફોર અ લોંગ ટાઈમ. અને ક્રિયાપદ શું છે? તો વિઝિટ, મુલાકાત લેવી. તો જયપુર તો આપણે હરવા ફરવાનું સ્થળ છે, આપણને ખબર છે. લોકો જયપુર ઘણા સમયથી પ્રવાસ કરી રહ્યા છે. જો પ્રવાસ કોઈ એક સમય ચાલુ થયો હશે, હજુ સુધી પણ શું છે? તે ક્રિયા ચાલુ જ છે. પ્રવાસની એટલે વિઝિટ લેવાની ક્રિયા ચાલુ જ છે. બરાબર છે? ઓકે, પીપલ હેવ બીન. વિઝિટમાં આઈએનજી શું છે? વિઝિટિંગ. હા, આપણો જવાબ આવશે. બરાબર. ચાલો ચોથું, હુ. જો ક્વેશ્ચનમાં કોની ખાલી જગ્યા? હુ ખાલી જગ્યા ઇન ધેટ ક્લાસ ફોર એન અવર. બરાબર. કે કોણ છેલ્લા કલાકથી ત્યાં ક્લાસ લઈ રહ્યું છે? આપણે બોલી ગયા. સમજ્યા? 1 કલાક પહેલા ક્રિયા ચાલુ થઈ, હજુ સુધી પણ શું છે? તે ચાલુ જ ક્રિયા છે. બરાબર. એટલે હુ પછી એક વચન છે એટલે એની સાથે શું લખશે? હેઝ. હુ હેઝ બીન ટીચિંગ. બરાબર. ઇન ધેટ ક્લાસ. ઓકે, ક્લિયર છો? ચાલો એવી રીતના પાંચમી ખાલી જગ્યા. આઈ પછી બ્લેન્ક ફોર માય સિસ્ટર ફોર 2 hours. છેલ્લા 2 કલાકથી મારી જે સિસ્ટર છે, મારી બેન છે, એની હું રાહ જોઈ રહ્યો છું. રાહ જોવાની ક્રિયા 2 કલાક પહેલા ચાલુ છે, હજુ પણ શું છે? ચાલુ જ છે. સમજ્યા? એટલે આવા ક્રિયાપદ આપણે સમજવો પડશે, ક્રિયાનો અર્થ સમજવો પડશે. ઓકે, ચાલો. એટલે આનો જવાબ શું આવશે? આઈ સાથે તો હેવ લાગે, હેવ બીન અને વેઇટિંગ. આ આપણો આન્સર. તો આ જો આ બરાબર ધ્યાન. પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. બરાબર. પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં આટલો ભેદ છે સિન્સ અને ફોર વાળી ખાલી જગ્યામાં. અને ઘણી વાર આ બધી ખાલી જગ્યા પૂછાય છે. બરાબર. ચાલો
ચાલો સિન્સ અને ફોર ની બીજી પણ એક ખાલી જગ્યા જે મને છેલ્લા પેપરમાં દેખાઈ છે એ કેવી છે જુઓ, પૂર્ણ વર્તમાન કાળ બરાબર, પૂર્ણ વર્તમાન કાળ પ્લસ સાદો ભૂતકાળ. જો અહીંયા ખાલી જગ્યામાં બે કાળ ભેગા થયા, પૂર્ણ વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ. સૌથી પહેલા તો પૂર્ણ વર્તમાન કાળ કેમ આવે તે જોઈએ, કારણ કે સિન્સ વાળી ખાલી જગ્યાઓ છે અને ફોર વાળી ખાલી જગ્યાઓ છે. સમજો જ્યારે પણ તમને સિન્સ અને ફોર દેખાય એટલે સમજવાનું કે આમાં સૌથી વધારે પોસિબિલિટી તો પૂર્ણ વર્તમાન એટલે પૂર્ણ કાળ તો આવવાનો જ છે, એમાં આપણે સમજવાનું બરાબર. પણ હવે જોજો ત્યાંથી જ્યારે સિન્સ છે અને ફોર છે, આ સિન્સ અને ફોર સમય દર્શક શબ્દો છે બરાબર, સમય દર્શાવે છે કે આ સમયથી ચાલુ છે આ સમય. તો સિન્સ પછી જે સમય દર્શક શબ્દ છે એની જગ્યા પર સમય દર્શક વાક્ય આવે છે બરાબર. સમજો સમય દર્શક વાક્ય આવે છે કે જે સમય બતાવે છે કે આ સમય આવું એમ કરીને સમય તરીકે સમજા. તો જે સિન્સ અને ફોર ભાઈ સમય દર્શક વાક્ય આવે છે એમાં આપણે હંમેશા કયો કાળ વાપરવાનો, સાદો ભૂતકાળ વાપરવાનો. દાખલા તરીકે તમે જોઈ શકો છો ઇટ હેઝ બીન 5 years. જો આ તો પૂર્ણ વર્તમાન કાળ આવે છે હેઝ બીન, પણ સિન્સ પછી જે ખાલી જગ્યા છે માય ગ્રેન્ડપા પછી જે ખાલી જગ્યા છે તે આપશે બીન. હવે આપણે તો શું સમજીએ સિન્સ વાળી એટલે હેવ હેઝ બીન નું લગાવવાનું છે, એવું નથી. જો સિન્સ પછી કાળ દર્શક વાક્ય આવે ત્યારે તમારે સાદો ભૂતકાળ ઈડી લગાવવાનું છે, ખાલી બસ ડી અંદર નાખવાનો છે એટલે ડાયનું શું થશે, ડાઇડ થશે. બીજી ખાલી જગ્યા આપજો નીરવ હેઝ બીન અનહેપી સિન્સ હી મેરીડ. જો એમાં પણ ઈ લખ્યું છે ને, કોઈ હેવ હેઝ બીન નથી. એ ક્યાં લગાવવાનું છે, આગળ જે મેઇન વાક્ય છે તેમાં. આ વાક્ય તો શું છે, સમય દર્શક વાક્ય છે, સમય બતાવે છે બરાબર. ચાલો એવું છે સિન્સ યુ વેન્ટ યુએસએ, કે તું જ્યારથી યુએસએ ગયો છે બરાબર ત્યારથી અહીં ઘણી બધી વસ્તુઓ શું થઈ ગઈ છે, ચેન્જ થઈ ગઈ છે બરાબર છે. એટલે આગળની ખાલી જગ્યામાં તો આપણે હેવ હેઝ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ આવવાનું છે, તો મેઇન તો અમે પાછળની ખાલી જગ્યા પર તમને ફોકસ કરી રહ્યો છું. આવા વાક્યો પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે, એમ જાતે નથી બનેવા, આવા પૂછાઈ ગયેલા છે અને આવામાં આપણા ઘણા બધા મિત્રો ખોટો જવાબ લખી આવે છે, એક માર્ક ગુમાવી આવે છે, મહેનત કરે છે પણ ગુમાવી આવે છે એમ કહી શકીએ આપણે બરાબર. સાચી દિશામાં મહેનત નથી કરતા એમ. એટલે આ પણ તમને પરીક્ષામાં એક માર્ક મેળવવા માટે મદદ કરશે. એના આગળ સિન્સ અને ફોરના આપણે જે ભેદ સમજ્યા તે પણ તમને મદદ કરશે. તો આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ બરાબર. આશા રાખું છું કે આ વિડીયો તમને ખૂબ કામ લાગશે અને આવનારી પરીક્ષામાં જો આ વાક્ય આવી જાય તો આપણો 1 માર્ક અથવા તો 2 માર્ક કન્ફર્મ થઈ જાય. ઓકે.